હરે કૃષ્ણ ટુ એવરીવન એન્ડ વેલકમ ટુ શ્રીનાથજી એકેડમી. શ્રીનાથજી એકેડમીમાં આપણે ક્લાસ 1-2, ક્લાસ 2 અને ક્લાસ 3ની એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરાવીએ છીએ ફોર સિવિલ એન્જિનિયરના પર્સપેક્ટિવથી. રાઈટ, 15 ઓગસ્ટના દિવસે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી આવવાની છે, તો એની માટે પણ અમે રેગ્યુલર બેચીસ બહાર પાડવાના છે, ઓફલાઈન અને ઓનલાઈન બંને. જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારો વોટ્સએપનો નંબર, યુટ્યુબની ચેનલ, ઇન્સ્ટાગ્રામની ચેનલ, આ બધી જ વસ્તુ દેખાતું હશે. ગમે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, તમને સમય મળે રિપ્લાય મળી જશે. વેલ, સહાયક સબ ઇન્સ્પેક્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એસ્ટેટ અને ટીડીઓ ડિપાર્ટમેન્ટની અંદર ભરતી આવેલી છે, સહાયક સબ ઇન્સ્પેક્ટર. એ ભરતીની અંદર એક સબ્જેક્ટ છે, જે સબ્જેક્ટનું નામ છે જીપીએમસી એક્ટ 1949. વેલ, જીપીએમસી એક્ટ છે શું, બસ એની જ ડિસ્કશન આપણે આ લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ. રિવિઝન કરીશું, અત્યાર સુધી જેટલું પણ ભણ્યા એ બધી જ વસ્તુનું રિવિઝન કરીશું. શું છે એક્ટ, કોને કહેવાય, કેવી રીતે હોય, જીપીએમસી એક્ટની અંદર શું શું હોય છે, એ બધી જ વસ્તુ, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. રાઈટ, તો સબ્જેક્ટ તમારો સહાયક સબ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે એની અંદર લગભગ 10 માર્કનો તમારો આ ટોપિક છે, આ સબ્જેક્ટ છે. રાઈટ, તો એ 10 માર્ક આપણે કેમના કવર કરવા એ ક્વિક રિવિઝનમાં જોઈશું. ક્વિક રિવિઝન એટલે આપણે ફાસ્ટ જઈશું એવું પણ નથી, શાંતિથી સમજીશું, ધીમે ધીમે સમજીશું, પણ સારી રીતે સમજીશું. રાઈટ, તો જીપીએમસી એક્ટ એટલે કે ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. હવે કોઈ પણ સબ્જેક્ટ આપણે ભણીએ ને એની પહેલાં એ સબ્જેક્ટ વિશે બેઝિક નોલેજ આપણી પાસે હોવું જરૂરી છે. એ જે ટાઇટલ છે એ ટાઇટલ શું કહેવા માંગે છે, રાઈટ, એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ટાઇટલમાં જ ખબર પડે, ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. મ્યુનિસિપલ કોર્પોરેશન એનો મતલબ શું થયો કે કોર્પોરેશનને લગતું કંઈક હશે. એક્ટ લખ્યું છે, શું લખ્યું છે, એક્ટ લખ્યું છે. હવે આ એક્ટ એટલે શું, બધાના મનમાં સવાલ થાય. રાઈટ, એક્ટ એટલે શું, એટલે આપણે ત્યાંથી જ શરૂ કરીશું કે એક્ટ એટલે શું, પછી ધીમે ધીમે આગળ વધીએ. વેલ, જો જ્યારે આપણે નાના હતા ને, પ્રાથમિક શાળામાં હતા, ત્યારે સામાજિક વિજ્ઞાન કે સમાજ વિદ્યા જેને આપણે કહેતા હતા, એની અંદર આપણે બધી જ વસ્તુ ભણી જ ગયા છે, પણ આપણે શું બધું મસ્તીમાં કાઢ્યું, એટલે આપણને આઈડિયા ના હોય. વેલ, અહીંયા સરસ લખેલું છે કે વોટ ઇઝ એક્ટ. એક્ટ એટલે શું? એક્ટ એટલે ડ્રાફ્ટ છે. ડ્રાફ્ટ જે છે એ ડ્રાફ્ટ લોકસભા અને રાજ્યસભા, જો આ સમજ એની પહેલાં આપણે સંસદ સમજીએ. જો એક્ટ સમજ એની પહેલાં સંસદ સમજીએ. સંસદ એટલે શું? સંસદ એટલે પાર્લિયામેન્ટ. રાઈટ, પાર્લિયામેન્ટ 3 બેઝિક સભ્યોનું બનેલું છે. સભ્યો કોણ કોણ? તો સૌથી પહેલા છે રાષ્ટ્રપતિ. એ સંસદના સભ્ય છે? ના, પણ સંસદનો ભાગ છે. યસ, તો રાષ્ટ્રપતિ. એના પછી આવે છે રાજ્યસભા, જેને આપણે ઉપલું ગૃહ કહીએ છીએ, જેનું વિસર્જન થતું નથી, એ છે રાજ્યસભા. અને બીજી આવે છે લોકસભા. રાજ્યસભા જેને આપણે શું કહીએ છીએ, હાઉસ ઓફ લોર્ડ્સ, જ્યાં ભગવાનો બેસતા હોય. ના, હાઉસ ઓફ લોર્ડ્સ એટલે કે રાજ્યસભા, અને હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોકસભા, જ્યાં આપણે આપણા લોકો દ્વારા ચૂંટેલા જે બી પ્રતિનિધિત્વ કરતા હોય આપણું, એ લોકોને આપણે ત્યાં મૂકેલા હોય. હાઉસ ઓફ કોમન્સ જેને આપણે કહીએ છીએ, હાઉસ ઓફ કોમન્સ એટલે લોકસભા, અને હાઉસ ઓફ લોર્ડ્સ એટલે રાજ્યસભા. હવે કોઈ પણ વસ્તુ તમારે પાસ આઉટ કરવી છે, કોઈ પણ નવી વસ્તુ બનાવી છે, તો એનો બેઝિક ખ્યાલ જે આવતો હોય આપણે ડ્રાફ્ટમાં બનાવીએ. રાઈટ, એટલે સૌથી પહેલાં એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે. એ ડ્રાફ્ટને જો તમે પાસ ઓન કરો છો, ક્યાં? રાજ્યસભા અથવા તો લોકસભાની અંદર. જેવો અંદર એન્ટર લીધી એને આપણે શું કહીશું? ખરડો કહીશું, જેને આપણે બિલ કહીએ છીએ. ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બિલ કહીએ છીએ. ગુજરાતીમાં કહીએ છીએ એને ખરડો. આ ખરડો લોકસભા અને રાજ્યસભામાંથી પાસ આઉટ થઈ જાય પછી રાષ્ટ્રપતિની સહી કરવા માટે મોકલવામાં આવે. રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ, એમને મંજૂર થઈ ગયું, જે બી તમારો આઈડિયા, કન્સેપ્ટ હતો, જે બી તમારો એક્ટ હતો, એ રાષ્ટ્રપતિએ મંજૂર કરી લીધો. એના પછી આ તમારો ખરડો જે છે, તમારું બિલ જે છે, એ શું બને છે? કાયદો બને છે, એટલે કે એક્ટ બને છે.
એક્ટ બની ગયા પછી એ આખું ડોક્યુમેન્ટ કેવું થઈ ગયું? લીગલ થઈ ગયું. એ ડોક્યુમેન્ટના ઓપોઝમાં જઈને તમે શું કરી શકો? એ ડોક્યુમેન્ટને સાથે લઈ જઈને તમે શું કરી શકો? કોર્ટમાં જઈ શકો, રાઈટ? તો તમને પ્રોપર ત્યાંથી સારા જવાબ અને સારો ન્યાય મળી રહે. વેલ, બિલ એટલે કે ખરડો, એક્ટ એટલે કે કાયદો. એક્ટ ઇઝ અ બિલ વિચ ઇઝ અપ્રુવડ બાય હાઉસ ઓફ લોર્ડ્સ એન્ડ હાઉસ ઓફ કોમન્સ. અપ્રૂવ કરે છે કોણ? હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ. રાષ્ટ્રપતિ, સંસદ. જો રાષ્ટ્રપતિની વાત કરીએ તો આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો ભાગ છે, રાઈટ? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ નંબર 51, 51 નંબરનો આર્ટિકલ રાષ્ટ્રપતિ કવર કરે છે. આ તો આની અંદર આવે છે એટલા માટે હું કવર કરું છું, રાઈટ? બાકી આ બેઝિક વસ્તુ છે, બધાને ખબર જ હોય. સંસદની વાત કરીએ તો જે તે રાજ્યમાં કે જે તે દેશની અંદર એક સંસદ હોવી જોઈએ અને સંસદનું નિર્માણ કેવી રીતે થાય એ બધી જ વસ્તુ આર્ટિકલ નંબર 79ની અંદર ચર્ચા કરેલ છે. રાજ્યસભાની વાત કરીએ, રાજ્યસભા હોવી જોઈએ એ આર્ટિકલ 80માં મળે છે અને લોકસભા હોવી જોઈએ એ આર્ટિકલ આપણને 81માં મળે છે. ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. આ આર્ટિકલ કોના છે? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના છે, બીજી જગ્યાના નથી કોઈ. એ કીપ ઇન માઇન્ડ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આપણું જે છે એ અડોપ્ટેડ ઓન કઈ ડેટ લખી છે જો 26 નવેમ્બર 1949 અને એન્ફોર્સ્ડ ઓન 26 જાન્યુઆરી 1950. કેમ આવું થયું? અડોપ્ટ તો થઈ ગયું હતું 26 નવેમ્બર 1949માં, તો પછી 1950માં 26 જાન્યુઆરી કેમ એન્ફોર્સ્ડ? એન્ફોર્સ એટલે કે લાગુ કર્યું, આપણે એક્સેપ્ટ કરી લીધું. અહીંયા શું કર્યું કીધું? તો એડોપ્ટેડ ઓન એટલે કે 26 નવેમ્બર 1949ના દિવસે આપણે એને એક્સેપ્ટ કરી લીધું પણ લાગુ નહોતું કર્યું. લાગુ 26 જાન્યુઆરી 1950ના દિવસે કર્યું. એવું કેમ? સવાલ થાય મનમાં, રાઈટ? વેલ, એની પાછળ પણ સુંદર મજાની હિસ્ટ્રી છે. 1929નો સમય હતો. 26 ડિસેમ્બર 1929 લાહોરની અંદર ક્રાંતિકારીઓનું અધિવેશન ભરાયું હતું. જેના મેઇન માણસ આપણે કહીએ એ હતા આપણા બધાના ફેવરેટ ચાચા પંડિત જવાહરલાલ નહેરુ. કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું રાવી નદીના કિનારે, ક્યાં? લાહોરની અંદર. અને એની અંદર છેલ્લે જ્યારે એમનું અધિવેશન પૂરું થયું એ વખતે એમણે સભાને સંબોધતા એમ કહ્યું હતું કે હવે હું પૂર્ણ સ્વરાજની માંગણી કરું છું, રાઈટ? અને આ પૂર્ણ સ્વરાજ આપણા માટે આવતા મહિનાની 26 તારીખ, જેને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીશું. આવતા મહિનાની 26 તારીખ એટલે કઈ થશે? 26 ડિસેમ્બર 1929ના દિવસે સભા ભરાઈ હતી. તો નેક્સ્ટ મંથ કયો થયો? 26 જાન્યુઆરી 1930, રાઈટ? તો ત્યારથી લઈને આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે 15 ઓગસ્ટ 1947ના દિવસે આ સમયગાળા દરમિયાન આપણે સ્વતંત્રતા દિવસ કયો ઉજવતા હતા? ધીસ વન, 26 જાન્યુઆરી. આ તારીખનું મહત્વ જળવાઈ રહે એ જ રીઝનથી આપણે એન્ફોર્સ્ડ ઓન 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે એને એન્ફોર્સ કર્યું, એટલે કે લાગુ કરવામાં આવ્યું, રાઈટ? સુંદર મજાની સરસ મજાની સ્ટોરી છે, ઇઝી છે. હવે 1989ની વાત છે. 1989 જે તે વખતે રાજીવ ગાંધીની સરકાર હતી. રાજીવ ગાંધીએ સભામાં નાખ્યું હતું કે હવે આપણી એક મ્યુનિસિપલ કોર્પોરેશન હોવી જોઈએ, નગરપાલિકા, મહાનગરપાલિકા હોવી જોઈએ. કારણ કે ગાંધીજીનું પણ કહેવું હતું કે ગાંધીજી જો એમનું એવી કહેવત છે કે ગાંધીજીએ જે તે વખતે કહ્યું કે હું ઈચ્છું ને તો ભારતના નાના નાના એરિયાને નાના નાના ગામડાઓમાં વિભાજિત કરી દો. કારણ કે આપણી ઇકોનોમી છે કે આપણો કોઈ પણ ડેવલપમેન્ટ છે, કોઈ પણ વિકાસ છે એ નાની સ્તરેથી ચાલુ થાય, રાઈટ? ગામડામાંથી સિટીમાં આવે, સિટીમાંથી રાજ્યમાં આવે, રાઈટ? એ રીતે આપણું ડેવલપમેન્ટ થાય. તો એ જે તે વખતે રાજીવ ગાંધી સરકારને એવો આઈડિયા આવ્યો અને એમણે એક બિલ પાસ કરાવ્યું 1989ની અંદર, જેને અંદર નગરપાલિકાઓ હોવી જોઈએ, એની રચના કરવી જોઈએ એ વસ્તુ અંદર લખેલી હતી. પણ સમહાવ જે તે વખતે લોકસભા કે રાજ્યસભા એમાંથી પાસ ઓન થયું નહીં, એટલે એ વખતે આ એક્ટ બન્યો નહીં. 1990, એક વર્ષ પછી વીપી સિંહની સરકારની અંદર ફરીથી આ વસ્તુ મૂકવામાં આવી. અગેન લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પાસ ઓન થયો નહીં, એના માટે એને આપણે કાયદો કહ્યો નહીં. પછી આવે છે 1 જૂન 1993,
જે તે વખતે પીવી નરસિમ્હા રાવની સરકાર હતી. પીવી નરસિમ્હા રાવ બધાને ખબર જ છે. હમણાં સુંદર મજાની એક સિરીઝ આવી હતી, વેબ સિરીઝ આવી હતી 1992 સમથિંગ લાઈક દેટ. બહુ જ ડિટેલમાં આપણે ચર્ચા ના કરી શકીએ, પણ એ સિરીઝની અંદર તમે આવું કંઈક નામ સાંભળ્યું હશે, રાઈટ. એ જ પીએમ વખતે 74મો બંધારણીય સુધારો એમણે રજૂ કર્યો, જે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પાસ આઉટ થઈ ગયો, રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ અને નગરપાલિકા એક્ટ તરીકે 74મો બંધારણીય સુધારો ઓળખાય છે. અને એ વખતે નક્કી કરવામાં આવ્યું શું કે ભાઈ નગરપાલિકાઓ આપણી બનશે. ક્લિયર છે આટલી વાત? બસ આ જ રીતે નગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોવું જોઈએ, કોર્પોરેશન હોવું જોઈએ, એની ચર્ચા આ એક્ટની અંદર થઈ હતી. 74મો બંધારણીય સુધારો, ખાસ ધ્યાન રાખજો, એક્ઝામના પર્સપેક્ટિવથી પૂછાય આપણને કે કયા બંધારણીય સુધારાની અંદર નગરપાલિકાઓ હોવી જોઈએ, કે નગરપાલિકાની રચના, કે નગરપાલિકા આપણે રાખીશું, એવી ચર્ચા થઈ હતી કે એવું મૂકેલું હતું. તો એ કયો આવશે? 74મો બંધારણીય સુધારો, જે 1 જૂન 1993ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. બાય હુમ? તો પીવી નરસિમ્હા રાવ. ખાસ ધ્યાન રાખજો, આ એક્ટ જ્યારે મૂક્યો ને ત્યારે એ એક્ટ એટલો સરસ હતો, મોટો હતો, જેના લીધે એક નવો તદ્દન ભાગ ઉમેરવામાં આવ્યો. જે ભાગનું નામ આપવામાં આવ્યું ભાગ 9. એની અંદર એ અને આર્ટિકલ નંબર 243Q3 એની અંદર લખેલું છે શું? નગરપાલિકાની રચના થવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી જુલાઈ 1950. કઈ સાલમાં? જુલાઈ 1950. જો જાન્યુઆરી 1950 કોન્સ્ટિટ્યુશન લાગુ થયું અને પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? જુલાઈ 1950ની અંદર થઈ ગઈ હતી. 1993ની અંદર શું છે? આપણો એક્ટ રજૂ કરેલો હતો. સર આટલો બધો ડિસ્ટન્સ હશે? હવે એમની ઈચ્છા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલેથી સ્થપાઈ ગઈ હતી, રાઈટ. ત્યાંથી આપણે આગળ વધીએ અને આવી જઈએ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. હવે આ પર્ટિક્યુલર એક્ટની વાત કરીએ, સહાયક સબ ઇન્સ્પેક્ટરના પર્સપેક્ટિવની વાત કરીએ તો આ એક્ટ આપણા માટે જરૂરી છે, પણ આ આખો એક્ટ આપણા માટે જરૂરી નથી. કારણ કે એક્ટ શબ્દ લાગે ને ત્યારે ખાસ કરીને કોર્ટના અને કચેરીના કામ બહુ વધી જાય. આપણે એન્જિનિયર અને કોર્ટ કચેરીમાં જવાનું થતું નથી, રાઈટ. એટલે એ એન્જિનિયરના પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો એક્ટ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે કેટલો ભણવાનો? જેટલો આપણા માટે યોગ્ય છે, જેટલો આપણા માટે મહત્વનો છે. કેટલો મહત્વનો છે? જો જીપીએમસી એક્ટની અંદર કુલ પ્રકરણો કેટલા? બધાને સવાલ થાય કે સર આખું એક્ટ ભણવાનું? લગભગ 300 થી 350 પેજ છે ઇંગ્લિશના અને 400 થી 450 કે 500 પેજ છે ગુજરાતીના. 500 પેજ આપણે વાંચવાના 10 માર્ક માટે? નો, 500 પેજ આપણા માટે નથી. આપણે કેટલું કરવાનું? જેટલું આપણા માટે જરૂરી છે. પહેલા જ કહું, જો કુલ પ્રકરણો કેટલા છે? 31. કુલ કલમો કેટલી છે? 493. સેક્શન 493 યાદ રહે આપણને? એટલે તમે ઇન્ટેલિજન્ટ છો, તમારો ગ્રાસ્પિંગ પાવર સારો છે તો વેલ એન્ડ ગુડ, પણ 493 યાદ રાખવું ઇઝ નોટ કપ ઓફ ટી ફોર અસ ફોર રાઇટ નાઉ, રાઈટ. આપણને 4-5 વર્ષનો સમય આપે, 5 વર્ષની અંદર તમે ગોખી નાખો તો ગોખી દઈએ, પણ આપણી પાસે એટલો સમય નથી. પરીક્ષા 13 તારીખે 13 ઓગસ્ટના દિવસે લેવાની છે. અત્યારે આપણી પાસે 1 વીક છે. એ વીકની અંદર આપણે આટલું રિવિઝન કરવાનું છે, રાઈટ. કલમો કેટલી છે? 493. અમલ, જીપીએમસી એક્ટનો અમલ ક્યારે થયો? તો 29 ડિસેમ્બર 1949ના દિવસે આનો અમલ કરવામાં આવ્યો. એના પછી જુલાઈ 1950ની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ, રાઈટ. જો આ 74મો બંધારણીય સુધારો છે, નગરપાલિકા એક્ટ છે, રાઈટ. આ નગરપાલિકા એક્ટની વાત કરી છે 1993ની અંદર. આ શું છે? ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, આ પર્ટિક્યુલર એક્ટની વાત કરી છે. એ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? 29 ડિસેમ્બર 1949ના દિવસે. ગુજરાત સ્થાપના દિવસ 1 મે 1960, જે મહાગુજરાત આંદોલનના ભાગરૂપે ભાષાના આધારિત આપણે 2 સ્ટેટ છૂટા પડ્યા હતા, મહારાષ્ટ્ર અને ગુજરાત. જે તે વખત 1 મે
1960 ગુજરાત સ્થાપના દિવસ પણ યાદ રાખવા જેવું છે, રાઈટ. 29 ડિસેમ્બર 1949ના દિવસે એને અમલમાં લાવવામાં આવ્યો હતો. 1 મે 1960. તો સર ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ કહેવાય છે? તો આ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે જ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1960ની અંદર સ્થાપના થઈ ને, તો પછી આ તો 49 છે. તો એવું કેમ સર? એ વખતે 49માં ગુજરાત થોડી હતું, નહોતું જ. એ વખતે મહારાષ્ટ્ર હતું આખું સ્ટેટ, રાઈટ. તો એ પછી જ્યારે છૂટું પડ્યું ત્યારે એને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ નામ આપવામાં આવ્યું. એની પહેલાં BPMC એક્ટ એટલે કે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના નામે આપણે એને ઓળખતા હતા. હવે આ એક્ટ શા માટે, શું કારણ છે, શા માટે હોવો જોઈએ? તો એની અંદર શું લખેલું છે? કોર્પોરેશન કેમની ચલાવવી, કોર્પોરેશન કેમની ચલાવવી. આ એક્ટના ઓવરવ્યુની અંદર આપણે જઈએ તો એની અંદર ખાલી ને ખાલી સિવિલ એન્જિનિયરનો પર્સપેક્ટિવ નથી, એની અંદર નર્સિંગનો પર્સપેક્ટિવ છે, ડૉક્ટરનો પર્સપેક્ટિવ છે, ફાયરનો પર્સપેક્ટિવ છે, વોટર સપ્લાયનો પર્સપેક્ટિવ છે, ડ્રેનેજનો પર્સપેક્ટિવ છે, વાહનનો પર્સપેક્ટિવ છે, ટ્રાફિકનો પર્સપેક્ટિવ છે, રાઈટ. આ બધી જ વસ્તુ એની અંદર એક જગ્યાએ ભેગી થઈ છે અને ત્યાં એવું કહ્યું છે કે આપણે કોર્પોરેશન કેવી રીતે ચલાવવી જોઈએ, એનું મેનેજમેન્ટ કેવી રીતે થવું જોઈએ. બસ. તો શા માટે? તો કોર્પોરેશન કેમની ચલાવવી એની માટે આ એક્ટ છે. આ એક્ટ છે શું છે? તો ડિપાર્ટમેન્ટની કામ કરવાની માહિતી, જે તે ડિપાર્ટમેન્ટ જે છે એ કેવી રીતે કામ કરશે એની ડિટેલ આની અંદર આપેલી છે. ઉપયોગ શું છે? તો ઉપયોગ એક્ટ જે છે એ કેવું કહેવાશે? લીગલ ડોક્યુમેન્ટ કહેવાશે. કેવું ડોક્યુમેન્ટ કહેવાશે? લીગલ ડોક્યુમેન્ટ કહેવાશે, જેના લીધે આપણે એ એક્ટને જો આપણે મેઇન રાખીએ અને એની વિરુદ્ધમાં કોઈ પગલાં લેવાતા હોય, એટલે કે ગેરકાયદેસર પગલાં લેવાતા હોય, તો એની સામે આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ, રાઈટ. એટલા માટે ઉપયોગ શું છે? તો કે ભાઈ આપણે એનો ગેરકાયદેસર કામકાજની સામે આપણે ઉપયોગ એનો કરી શકીએ, રાઈટ. કોન્સ્ટિટ્યુશન, જો આ એક બીજી મહત્વની ટર્મ છે. કોન્સ્ટિટ્યુશન જ્યારે આપણે સમજીશું ત્યારે કોન્સ્ટિટ્યુશનમાં શું હશે? આર્ટિકલ હશે. હવે એક્ટ કેવી રીતે બને તમને કહું. ઉપર તો જોયું કેવી રીતે પાસ થાય અને કેવી રીતે કાયદો બની ગયો, ખરડો કાયદો કેવી રીતે બન્યો સમજ્યા. આર્ટિકલ છે આપણે, કોન્સ્ટિટ્યુશન છે. કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ નંબર 243 ક્યાં ગયું 243 Q3. આની અંદર નગરપાલિકાની રચના હોવી જોઈએ, રાઈટ. તો એની અંદર એ આર્ટિકલ હેઠળ એક એક્ટ બનાવ્યો, જેને આપણે શું કહ્યું? અધિનિયમ કહ્યું. નગરપાલિકાની રચના, રાઈટ. એની અંદર એટલે કે આર્ટિકલ 243ના હેઠળ એક એક્ટ બનાવ્યો, જેનું નામ આપ્યું ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. હવે આ એક્ટના કોઈક એક સેક્શનની અંદર બીજા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવાના છે, રાઈટ. તો એ સેક્શનની હેઠળ બનાવશે કે જે તે સેક્શનમાં કહ્યું. જેમ કે માની લો અહીંયા કોઈક એક્ઝામ્પલ તરીકે લઈએ 6 કોર્પોરેશનની મુદત કેવી હોવી જોઈએ, તો એની અંદર પાછા બીજા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, જેમ કે ચૂંટણી છે, ચૂંટણીનો સમયગાળો કેટલો હોય, કેટલા મહિનાની અંદર પ્રોસેસ હોય, એ બધી જ વસ્તુ શેમાં આવશે? રૂલ્સની અંદર આવશે, નિયમની અંદર આવશે. શેમાં આવશે? નિયમની અંદર આવશે. તો આટલી વસ્તુ છે ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. એનું બ્રીફની અંદર અહીંયા આપેલું છે. શું છે જુઓ, સેક્શન નંબર 4ની અંદર શું કહે છે કે જેમને એક્ટનો અમલ કરવાનો છે, જે લોકોને એક્ટનો અમલ કરવાનો છે, તેમનો સમાવેશ આની અંદર થશે. જે તે વ્યક્તિ ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનો ઉપયોગ કરશે, એનો અમલ કરશે, એ લોકોની અહીંયા સમાવેશ થશે. કોણ કોણ છે જુઓ? કોર્પોરેશન ખુદ જાતે પોતે, પછી સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી, રાઈટ. પછી મ્યુનિસિપલ કમિશનર, એનો પણ સમાવેશ થશે. વાહન વ્યવહાર સમિતિ અને વાહન વ્યવહાર મેનેજર, આ બધાનો સમાવેશ થશે અકોર્ડિંગ ટુ સેક્શન નંબર 4 ઓફ JPMC એક્ટ 1949. 6 નંબર પર છે કોર્પોરેશનની મુદત કેટલી છે? આપણને બધાને ખબર જ છે, કેટલી? 5 વર્ષ. જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આપણા ઘરના જે રોડ રસ્તા હોય ત્યાં સરસ મજાની સુંદર રિક્ષા ફરતી થઈ જાય, જે રિક્ષામાં કહ્યું હોય કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે તે ઉમેદવાર ઊભા છે એમને તમારો કિંમતી મત આપી અને અપાવી વિજય બનાવો. લોકસભાનું ઇલેક્શન હોય, પછી આપણા વિધાનસભાનું ઇલેક્શન હોય, અને આ બીજું કયું હોય? કોર્પોરેશનનું ઇલેક્શન હોય, રાઈટ. બધાની અંદર પક્ષો એ રીતે જ ગોઠવેલા જે તે નેશનલ પક્ષ છે બધા, એ બધા હોય, પાર્ટીઝ જે છે. કોર્પોરેશનની મુદ્દત 5 વર્ષની હોવી જોઈએ.
હવે એ કાઉન્સિલરની મુદ્દત કેટલી હોવી જોઈએ? ઓબ્વિયસ છે, જેટલી કોર્પોરેશન ચાલશે 5 વર્ષ, રાઈટ? એ બધી જ વસ્તુ સેક્શન નંબર 6 ની અંદર લખેલી છે. સેક્શન નંબર 45 નંબરની અંદર લખેલું છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક. ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કેવી રીતે કરવી અથવા તો કરવી એ શેમાં લખેલું છે? સેક્શન નંબર 45 ની અંદર લખેલું છે. આ બ્રીફ ઓવરવ્યૂ નોલેજ છે, ઓવરવ્યૂ છે, રાઈટ? કે કયા સેક્શનની અંદર કઈ માહિતી આપેલી છે. સિવિલ એન્જિનિયરના પર્સપેક્ટિવ આપણે શું શું જોવાનું છે એનો નાનકડું આની અંદર ટાઇટલ આપીને લખેલું છે. આના પછીના વિડીયોની અંદર આપણે થોડું ડિટેલમાં જઈશું. વધારે ડિટેલમાં જવાનું થતું નથી, કારણ કે આપણે એક્ઝામના પર્સપેક્ટિવથી પ્રિપેરેશન કરીએ છીએ. આપણે કોર્ટની સામે કેસ નથી લડવા જઈ રહ્યા કે કોર્ટમાં કેસ લડવા નથી જઈ રહ્યા, રાઈટ? આપણે પરીક્ષામાં પાસ થવાનું છે અને પ્રોપર પાસ થવાનું છે, એમ સમજી વિચારીને પાસ, બેફામ પાસ નહીં થઈ જાવ, રાઈટ? એટલે ટાઇટલ શું કહે છે, કેમનું છે, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સેક્શન નંબર 189 શું લખેલું છે? પાણી પુરવઠો પૂરો પાડવાની જોગવાઈ. આપણા ઘરે જે પાણી આવે છે, આપણે કઈ કોર્પોરેશનનું પાણી આવે, રાઈટ? તો એ આ એક્ટની અંદર લખેલું છે એમ કે તમે કોર્પોરેશન બનાવો, જે તે પાર્ટીવાળા કોર્પોરેશન બનાવો, એનો વાંધો નહીં, પણ દરેક ઘરની અંદર પાણી પહોંચવું જોઈએ. એટલે બધાના ઘરે એએમસીનું પાણી આવે છે, રાઈટ? રાજકોટ હોય તો આરએમસીનું પાણી આવતું હોય, સુરત હોય તો એસએમસીનું પાણી આવતું હોય, રાઈટ? એટલે એ રીતે એની જોગવાઈ આની અંદર કરેલી છે. બધી જ મહાનગરપાલિકા માટે આ એક્ટ લાગુ પડે, બરોબર છે? એટલે એવું નથી કે ખાલી એએમસી માટે છે. જેટલી પણ મહાનગરપાલિકા હોય એ બધા માટે આ એક્ટ લાગુ પડે છે. જેટલી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે બધા માટે આ એક્ટ લાગુ પડે છે. 193 ની અંદર ફાયર બ્રિગેડની જોગવાઈ છે, રાઈટ? લાઈવ બંબા જે આપણા ઘરે ફરતા હોય સર, વો કરીને આવતા બધા, એની જોગવાઈ પણ ક્યાં કરેલી છે? 193 નંબરના સેક્શનની અંદર જીપીએમસી એક્ટના 202 થી લઈને 216 જોઈએ તો ત્યાં રસ્તાઓ બાંધવા, નિભાવવા અને સુધારવા. કોઈક નવા રસ્તા બાંધવા છે, તમારે નવા કન્સ્ટ્રક્શન કરવા છે, મેન્ટેનન્સ કરવું છે, રાઈટ? તો એનો સમાવેશ 202 થી લઈને 216માં કરવામાં આવ્યો છે. પછી છે 226 થી 233 બહાર નીકળી આવતા ભાગો અને નડતરો. કોઈ પણ બિલ્ડિંગ છે, રસ્તા છે, આપણે ખબર છે કે સરસ સુંદર મજાનું કોર્પોરેશન જેસીબી લઈને આવી જાય અને તમે જેટલા આગળ વધેલા હોય શું કરે? તોડી પાડીને ઘેર જતા રહે. તો એ કયા સેક્શન હેઠળ કરશે? ધીસ વન. 226 થી લઈને 233 બહાર નીકળી આવતા ભાગ. બહાર એટલે ક્યાં બહાર નીકળી આવતા? તમારી બિલ્ડિંગની બહાર નીકળી આવતા? નો. બહાર એનો મતલબ કે તમારી સ્ટ્રીટ છે, તમારી આવી કોઈ સ્ટ્રીટ છે, આ તમારો રસ્તો છે. પ્લાન બતાવું છું, પ્લાન છે, આ તમારો રસ્તો છે અને આ રસ્તાની ઉપર તમારું જે બિલ્ડિંગ છે, આવું કંઈક બિલ્ડિંગ છે, એ રસ્તાની અંદર આવી ગયું છે, રાઈટ? તો આ જે બહાર નીકળી આવેલો ભાગ છે એને ઉડાઈ કેવી રીતે દેવો, એ બધી વસ્તુ આની અંદર લખેલી છે. આર્ટિકલ 226 થી લઈને આર્ટિકલ 233 સુધી. 234 થી લઈને 43 સુધી શું લખેલું છે? રસ્તા કે રસ્તાની નજીક કામ કરવાની જોગવાઈ. આપણે ટ્રાફિકમાં જતા હોય ને ત્યાં સરસ મજાનું બોર્ડ મારેલું એએમસી, ભાઈ થોભો કામ ચાલુ છે, સમથિંગ લાઈક દેટ. તો એ કયા સેક્શન હેઠળ થશે? 234 થી લઈને 243ની વચ્ચે નો ગમે તે એક પર્ટિક્યુલર સેક્શન હશે જેમાં લખેલું હશે કે રસ્તા પર કામ કરવું, અથવા તો તમે જોયું હોય કે ટ્રાફિકમાં જતા હોય રસ્તાની બાજુમાં કામ ચાલુ હોય, રાઈટ? તો એની પણ પરમિશન લેવી પડે. જેમ તેમ આપણે ગમે ત્યાં ખાડો ખોદી શકીએ નહીં. 244ની અંદર આકાશ ચિહ્નો સંબંધી જાહેરાતની જોગવાઈ. આકાશ ચિહ્નો, યસ, આકાશ ચિહ્નો એટલે કે ઉપરની બાજુ તમે જે એડવર્ટાઇઝમેન્ટ જોવો છો ફ્લેટ્સની ઉપર અથવા તો મોટા મોટા હોર્ડિંગ્સ મારેલા હોય એની ઉપર, રાઈટ? હાઇટ ઉપર મારેલા, એની જોગવાઈ પણ ક્યાં કરેલી છે? જોગવાઈ એટલે કે પ્રોવિઝન, રાઈટ? થોડા ગંભીર શબ્દો છે અને જુઓ, ખરેખર તો આ વાત મારે પહેલાં કહેવા જેવી હતી પણ અત્યારે યાદ આવી છે તો કહી દઉં. બધાને એમ સવાલ થતો સર કેમ ગુજરાતીમાં ભણાવો છો? તો જો ખલીલ સાહેબ, ખલીલ દંતવેજવી સુંદર મજાના જોરદાર કવિ હતા. આપણા ગુજરાતી સાહિત્યની અંદર ઘણું બધું એમણે આપેલું છે. એમની એક સુંદર મજાની વાત છે. શું? કે ભાઈ વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી, રાઈટ? વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. બસ એટલા માટે જ આપણે ગુજરાતીમાં ભણીએ છીએ. તમારો પર્પઝ શું હોવો જોઈએ? સર અમારે પાસ થવું છે,
રાઈટ. તો ગુજરાતીમાં ભણશો તો પાસ થશો, કારણ કે ઇંગ્લિશની જે લેંગ્વેજ છે ને કોડની, એક્ટની, એ તમારા લોકો માટે કે મારા માટે નથી બનેલી. એ કોની માટે બનેલી છે? અગેન કોર્ટ કચેરી માટે બને. એની લેંગ્વેજ એવી છે, જો એવું ઇંગ્લિશ તમે ભણવા જશો તો થોડું અઘરું થઈ પડશે, રાઈટ. તમને પરીક્ષામાં એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછાશે, બેઝિક ઇંગ્લિશના ક્વેશ્ચન પૂછાશે, જે તમે ગુજરાતીની ઉંમરથી અનુમાન લગાવી શકો કે અચ્છા ઓકે આની વાત કરી છે, રાઈટ. એટલા માટે આપણે ગુજરાતીમાં ભણે છે, બીજો કોઈ જ પર્પઝ નથી. અને મારો પર્સનલી એવો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે કોઈકને ગોખાવું એના કરતાં સમજાવવું વધારે સારું, જે જીવનભર માટે આપણને યાદ રહે, રાઈટ. એટલે એ રીતે જ આપણે ભણવાનું છે. 243 લઈને 254, 253 થી 54 ની અંદર લખેલું છે, ઇમારત બાંધવાની અથવા તો વધારો કરવાની નોટિસ કમિશનર સાહેબને આપવાની થાય. કોઈ પણ ઇમારત તમારે નવી બાંધવી છે અથવા તો કોઈ પણ ઇમારત છે એની અંદર તમારે વધારો કરવો છે, તો એવા કેસની અંદર તમારે નોટિસ આપવાની કમિશનર સાહેબને, પછી તમે આગળ કામ કરી શકો. 264 જીર્ણ અથવા તો પડી જાય તેવા બાંધકામો કાઢી નાખવાની જોગવાઈ, જે અબાઉટ ટુ ફોલ હોય કન્સ્ટ્રક્શન. તમારું જૂનું બિલ્ડિંગ છે, માની લો કે એ બિલ્ડિંગના 20 થી 25 વર્ષ થઈ ગયા છે. હવે એ 20-25 વર્ષ પછી એ બિલ્ડિંગની હાલત જોવા જેવી પણ હોય અને ના જોવા જેવી પણ હોય. જો ના જોવા જેવી હાલત હોય અને પડી જ જાય, એવું હોય કે કોઈ કામ અડશે અને પડી જશે, તો એવી કન્ડિશનની અંદર શું કરીએ? સેક્શન નંબર 264 મુજબ આપણે નોટિસ આપી દઈશું કે ભાઈ તમે તમારી જે તે વસ્તુ છે એને મેન્ટેનન્સ કરાવો અથવા તો તોડી પડાવો અથવા તો નવી બનાવો, રાઈટ. 265 ઇમારતોનું સમયાંતરે નિરીક્ષણ. 265માં શું કીધું છે કે તમારે ટાઈમ ટુ ટાઈમ એનું ઇન્સ્પેક્શન કરાવવાનું. તમારી બિલ્ડિંગ યોગ્ય છે, ચાલશે, હજુ બીજા 5 વર્ષ ચાલશે, 10 વર્ષ ચાલશે, છે કે નહીં, એ બધી વસ્તુ આમાં ચેક કરવાની. 267 કાયદા વિરુદ્ધ કામ કરવાનું ફરમાવતી વ્યક્તિને કાઢી મૂકવાનો નિર્દેશ કરવાની કમિશનરની સત્તા. કાયદો એટલે શું? આ એક્ટ આપણે ભણીએ છીએ. જો એના વિરુદ્ધ કોઈ વ્યક્તિ કામ કરી રહી છે અથવા તો એ કાયદા વિરુદ્ધનું કામ થઈ રહ્યું છે, તો એવા કેસની અંદર કમિશનર સાહેબ નોટિસ આપીને એને કાઢી મૂકશે. કયા સેક્શન હેઠળ? 267 હેઠળ. જ્યારે નોટિસ અપાતી હોય ને ત્યારે કમિશનર સાહેબે પણ કહેવું પડે કે ભાઈ ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 એનો સેક્શન છે 267. આ સેક્શન હેઠળ તું કાયદા વિરુદ્ધનું કામ કરી રહ્યો છે, જેથી મારે તને કાઢવો પડે છે. આ પ્રકારની નોટિસ બનતી હોય, રાઈટ. 286 છે આગ લાગે ત્યારે અગ્નિશામક દળના મુખ્ય અધિકારીને સત્તાઓની જોગવાઈ. ગુજરાતીમાં એ કહેવત છે શું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય. સેમ વસ્તુ અધિકારીનું પણ એવું હોય. આગ લાગે ત્યારે ફોન કરી કે ભાઈ 4 લીટર પાણી લઈ આવે, 5 લીટર પાણી લઈ આવે, બીજું ખૂટ્યું 4 લીટર બીજું લઈ આવે, એવું ના હોય, રાઈટ. આજુબાજુ જેટલા પણ સોર્સિસ અવેલેબલ છે ત્યાંથી એની સત્તાનો યુઝ કરીને પછી ત્યાંથી પાણી મેળવી શકે છે. ઇવન આપણા ઘરનું ફ્લેટ, તમે જો ફ્લેટમાં રહેતા હોય, તમારા બાજુવાળા ફ્લેટમાં આગ લાગી છે, તો એ ફ્લેટનું પાણી ખાલી થઈ જાય ને તો તમારા ફ્લેટનું પાણી યુઝ કરી શકે, તમે રોકી ના શકો, રાઈટ. તો એ વસ્તુ એમાં લખેલી છે. 303 ની અંદર લખેલું છે નડતર રૂપ ઇમારતો તોડી પાડવાની સત્તા. હવે આ નડતર રૂપ ઇમારતોનો મિનિંગ શું છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, રાઈટ. એ લોકોને શું કરવાનું? તોડી પાડવાની સત્તા છે કમિશનર સાહેબ. 388 દાખલ થવાના સમયની જોગવાઈ. તમે ગમે તે જગ્યાએ ઇન્સ્પેક્શન માટે એન્ટ્રી ના લઈ શકો, તમારે એની માટે પર્ટિક્યુલર સમય ફિક્સ કરવો પડે કે તમે આ સમયે જાઓ, દિવસે જાઓ, રાત્રે જાઓ, કેવા પ્રકારનું તમે કામ છે, કેવા પ્રકારના કામના ઇન્સ્પેક્શન માટે તમે જઈ રહ્યા છો, એના પરથી નક્કી થશે, રાઈટ. તો આટલો ઓવરવ્યૂ છે ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનો. આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે. એકદમ ઇઝી છે, નવું કંઈ જ નથી. ખરેખર તો નવું જ છે, પણ અઘરું કંઈ નથી એકચ્યુઅલીમાં, રાઈટ. એક્ટ બિલ શું છે, કેવી રીતે બને બિલ, કાયદો કેવી રીતે બને, અકોર્ડિંગ ટુ વિચ સેક્શન આપણે કાયદો બનાવીએ છીએ, રાઈટ. એ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી. જીપીએમસી એક્ટ જોયું, કેટલા પ્રકરણો છે, કેટલી કલમો છે, ક્યારે અમલમાં આવ્યો, કેવી રીતે અમલમાં આવ્યો, અને એનો ઓવરવ્યૂ, એના અલગ અલગ સેક્શનનો ઓવરવ્યૂ, રાઈટ. તો આટલી વસ્તુ છે ફોર ધીઝ લેક્ચર. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડુંક ડિટેલમાં જઈશું અને ખાસ કરીને સહાયક સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ અને ટીડીઓ ડિપાર્ટમેન્ટની જે ભરતી આવી છે એના પર્સપેક્ટિવથી કેટલા મહત્વના આપણા સેક્શન છે એને ભણવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. બહુ જ ઝાઝા નથી એટલે ગભરાશો નહીં. અગેન કહું છું કે આ બહુ જ મોટો એક્ટ છે, એ આખો એક્ટ આપણા માટે નથી. આપણા માટે જે છે હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. આ બેઝિક નોલેજ હતું. આ નોલેજ હોય તો તમે આગળ નવી વસ્તુ સમજી શકો, શીખી શકો, રાઈટ. તો
નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જો સમજણ ના પડી હોય તો ફરીથી આને રિપીટ મોડ પર 2 વાર જોઈ લેજો, એટલે તમને યાદ રહી જશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને તમે ફરીથી કહું છું કે ઓફલાઈન અને ઓનલાઈન બેચીસ આપણી ચાલુ જ છે, રાઈટ. તો એની અંદર તમે ભાગ લઈ શકો છો, બેચમાં એન્ટર થઈ શકો છો. ઇરિગેશનની ભરતી આવવાની છે 15 ઓગસ્ટના દિવસે. એની માટેની આપણી ઓફલાઈન અને ઓનલાઈન બેચ હશે. એએમસીની પણ છે, એએમસીના કોર્સ પણ અવેલેબલ છે. 1 મહિનાની વેલિડિટી, 2 મહિનાની વેલિડિટી, બધી જ અલગ અલગ પ્રકારની વેલિડિટી માટે આપણા કોર્સ અવેલેબલ છે. તમને જેમ યોગ્ય લાગે તમે એ રીતે એને પરચેસ કરી શકો છો. આપણી શ્રીનાથજી એકેડેમીની એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોર પર જશો તો ત્યાં તમને મળશે, એપલ સ્ટોરમાંથી પણ મળી જશે, રાઈટ. તો આટલી વસ્તુ છે, બીજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, વંદે માતરમ.